જામનગરના જડેશ્વર પાર્કમાં વોકડો બોરી દેતા સ્થાનિકોએ કરી રજૂઆત 3 થી 4 હજાર જેટલા સ્થાનિકો અહીં કરે છે વસવાટ। ચોમાસાનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા મનપા મેયરને કરી રજૂઆત। વર્ષો જૂના વોકળામાં વેસ્ટ માલ નાખી બોરી દીધો, પાણીનો યોગ્ય નિકાલ ન થતા। મારું નામ ભાવના રાવલ છે। હું જડેશ્વર પાર્ક સોસાયટીમાં રહું છું। આજરોજ અમે જડેશ્વર પાર્ક સોસાયટીમાં પાછળના ભાગે જે વોકળો નીકળેલો હતો, જે 15 વર્ષથી વોકળો ચાલુ હતો, એ અત્યારે બંધ કરી દેવામાં આવેલો છે। એમાં અમુક સરકારી કામકાજ ચાલુ છે અને ત્યાં આજુબાજુમાં જે સોસાયટીવાળા રહે છે એમણે પણ પોતાનું થોડુંક સામાન ને કચરો ને એવું વેસ્ટેજ ત્યાં નાખી અને વોકળો બંધ કરી દીધેલો છે, જેને કારણે એ નિકાલની જે પાણીની વ્યવસ્થા હતી એ હવે બધું પાણી બંધ થઈ જવાથી જડેશ્વર પાર્ક સોસાયટીમાં પાણી આવેલું છે। અત્યારે પાણી આવવાથી ત્યાં રહેતા 3000 થી 4000 લોકોના ઘરમાં પાણી આવેલું હોવાથી તેમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે જેથી આ માટે અમે રજૂઆત કરવા માટે મેયરશ્રી સમક્ષ આજે આવેલા હતા। એમણે કહેલું છે કે એ આ તાત્કાલિક ધોરણે છે આ કંઈક નિકાલ કરશે। તો બસ અમે આ જ પ્રશ્ન છે એની વ્યવસ્થિત રજૂઆત કરેલ છે, એનું તાત્કાલિક નિરાકરણ થાય અને ત્યાં પાછળ જે દબાણ છે ગેરકાયદેસર એ હટાવી લેવાય અને વોકળો ફરીથી ચાલુ કરી દે, અથવા તો એની પાણીની નિકાલની કોઈ સારી એવી વ્યવસ્થા કરી દે કે જેથી ભવિષ્યમાં છે આ પાણીનો પ્રશ્ન અમને ન આવે અને જડેશ્વરના લોકો સારી રીતે રહી શકે। બસ આટલી જ અપેક્ષા છે।